નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા 2026 ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પેપર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઇક કરી દેવાની છે. નંબર 1 છે, કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો મીઠાનું જલીય દ્રાવણ. નંબર 2 છે, નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહનું પ્રથમ સભ્ય 3 કાર્બન ધરાવે છે? તો શું આવશે? કીટોન આવશે. નંબર 3 છે, રુધિર સ્રાવ અટકાવવા રુધિરકોષોમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો ઓપ્શન નંબર ડી આવશે, ત્રાક કણો આવશે. અવરોધકતાનો એકમ લખો. ઓમેગા મીટર છે. ઓપ્શન નંબર સી આવશે. નંબર 5 છે, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે પૈકી શું પસંદ કરશો? તો બહિર્ગોળ લેન્સ પસંદ કરશો. નંબર 6 છે, ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે, તો સૂર્ય ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે દેખાશે તો 6:30 દેખાશે મિત્રો. એના પછી 7મા નંબરની ખાલી જગ્યા છે, આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ઇથાઇન અણુનું આણ્વિય સૂત્ર C2H2 છે, તેમાં ખાલી જગ્યા સહસંયોજક બંધ છે. બરાબર. તો મિત્રો એની અંદર તમે જોઈ શકો છો, તો ખાસ તો આ રીતે મિત્રો આવે છે, હું તમને સમજાવી દઉં છું. દેખો, આ રીતે ઇથાઇન આવે છે, સી ટ્રિપલ બંધ, સી બંધ એચ, બંધ એચ, આ રીતે આવે છે. એટલે આ 3 સહસંયોજક બંધ કહેવાય. પણ 3, 1, 4 ને 5 આ રીતે પણ ગણી શકાય. એટલે તમારો જવાબ 5 આવશે. શું આવશે? 5 આવશે. ચલો મિત્રો, એના પછી 8મા નંબરનો પ્રશ્ન છે, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. નંબર 9 છે, રુધિરની સાપેક્ષે લસિકામાં ખાલી જગ્યા ઓછા પ્રમાણમાં હોય છે, તો પ્રોટીન. બરાબર, શું આવશે? પ્રોટીન આવશે. નંબર 10 છે, આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે, તો શું આવશે? રેટિના આવશે. શું આવશે? રેટિના. નંબર 11 છે, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો શું આવશે? જનીન આવશે. શું આવશે? જનીન આવશે. નંબર 12 છે મિત્રો, બોન્જ એ Cu અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે, તો Cu અને Sn આવશે. Cu + Sn. બરાબર. SN18 કહેવાય, Cu ને કોપર કહેવાય. એના પછી ખરા ખોટા છે મિત્રો આપણે. એકવાર ઇઝા એ સાંદ્ર HNO3 અને સાંદ્ર HCl નું 3:1 પ્રમાણમાં તૈયાર કરેલું તાજું મિશ્રણ છે, વિધાન ખોટું છે. બરાબર, 1:3 આવશે. નંબર 14 છે, ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે, વિધાન સાચું છે. નંબર 15 છે, નેત્ર પટલ પર વસ્તુનું આભાસી અને ચતુર પ્રતિબિંબ રચાય છે, વિધાન કેવું છે? તો ખોટું છે મિત્રો. નંબર 16 છે, ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે, વિધાન ખોટું છે. કેવું હોય? તો લેક્ટિક એસિડ હોય છે. નંબર 17 છે, CNS નું પૂરું નામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે. ત્યારબાદ મિત્રો 18 નંબરનો પ્રશ્ન છે, મેન્ડલના વટાણાના પ્રયોગોમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને બંને સ્મોલ ટી છે, આમાંથી પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ. તો કેપિટલ ટી પ્રભાવી છે, અને કેપિટલ ટી અને સ્મોલ ટી બંને પ્રભાવી છે, અને સ્મોલ ટી એ નીચા છોડ છે, એ પ્રચ્છન્ન લક્ષણ કહી શકાય. એના પછી મોતીઓ છે મિત્રો. તો મોતીઓ એ આંખની એવી સ્થિતિ છે જેમાં આંખનો સ્ફટિકમય લેન્સ કેવો બને છે? દૂધિયો અને વાદળછાયો બની જાય છે, જેના કારણે દ્રષ્ટિ ઓછી થઈ જાય છે. આને મિત્રો શું કહેવાય? મોતીઓ કહેવાય. શું કહેવાય? મોતીઓ કહેવાય. એના પછી 20મા નંબરનો પ્રશ્ન છે, ચલ અવરોધની પરિપથ સંજ્ઞા દર્શાવો. તો તમે જોઈ શકો, ચલ અવરોધની 2 પરિપથ સંજ્ઞાઓ દોરેલી છે, તમે મિત્રો જોઈ શકો છો. એના પછી નંબર 21 છે, અગ્રમગજ. તો વિચારવા વાળો મુખ્ય ભાગ છે. લંબમજ્જા છે, તો લાળ રસનું સ્રાવનું નિયમન કરે છે. એના પછી મિત્રો ઉત્પાદકો છે, તો સૌર ઉર્જાના રૂપાંતરો કરેલી વનસ્પતિ કહી શકાય. દ્વિતીય ઉપભોક્તા એટલે પ્રાણ આહારી છે, માંસાહારી છે. ત્યારબાદ મિત્રો વિભાગ બી આપણો આવે છે. તો વિભાગ બી ના અંદર પ્રશ્નો તમારે બહુ સરસ પૂછ્યા છે. ઉષ્મા શેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય છે? ઉદાહરણ આપો.
ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તેના બે ઉદાહરણ આપો. બે પ્રશ્નો પૂછી નાખ્યા છે. એના પર 27 નંબરનો પ્રશ્ન છે. માનવ આંખની નામનિર્દેશન વાળી આકૃતિ છે. આ પણ બહુ સરસ પ્રશ્ન પૂછી નાખ્યો છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ છે. 29માં જારક અને અજારક શ્વસનનો તફાવત છે. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય જણાવો. તો મિત્રો સૂત્ર છે W બરાબર V ઇન્ટુ Q. W બરાબર શું છે? V ઇન્ટુ Q છે. વોલ્ટેજ કેટલો છે? 12 છે. કેટલા છે? 2 છે. તો 12 દુ 24 કુલમ, 24 જૂલ. બરાબર. આ રીતે દાખલો ગણી શકાય. બહુ ઇઝી છે ગણિત લેવાનો. ઘર વપરાશમાં પરિપથોમાં શ્રેણી જોડાણમાં ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. આ સિદ્ધાંત પર કાર્ય કરતા વિદ્યુત ઉપકરણનું નામ જણાવો. નંબર 33 છે. એક નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી. આ યુગલ કઈ ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવી શકે? તો નિરોધ અપનાવી શકે છે, આંકડી લગાવી શકે છે, અને મિત્રો ગર્ભ નિરોધક ગોળીઓ પણ લઈ શકે છે. અને આ પદ્ધતિથી જાતીય સંક્રમણ રોગનું રક્ષણ. તો આમાંથી મિત્રો એડ્સ થતો નથી. નિરોધ માટે એડ્સ ના થાય. અને મિત્રો સેફ્રેલિન રોગ થતો નથી. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી યોગદાનમાં શું યોગદાન આપી શકો છો? તો મિત્રો જે કચરો હોય, ભીનો કચરો, સૂકો કચરો, એ તમારે ખાસ અલગ કરવાનો હોય છે. અને કોઈ પણ બે પદ્ધતિના રિસાયકલ પદ્ધતિ પણ વાપરી શકાય. નિષેધન તંત્ર છે મિત્રો. એના પછી 36માં નંબરની આકૃતિ છે મિત્રો, તમે જોઈ શકો છો. નીચે આપણે માનવમાં માદા પ્રજનન તંત્રની આકૃતિના ભાગો જણાવવાના છે. નંબર 1 છે અંડવાહિની છે. ફેલોપિયન નલિકા કહી શકાય. નંબર 2 છે અંડપિંડ છે. નંબર 3 છે ગ્રીવા છે. નંબર 4 ગર્ભાશય છે. નંબર 5 છે યોનિ છે. ચલો મિત્રો હવે એના પછી 36ની અંદર વાત કરીએ. તો પુરુષમાં પ્રજનન ભાગો જણાવે. પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર જણાવવાના છે. 37 વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખવાની છે. બરાબર. એના પછી ઉત્સર્જન અંદર આકૃતિ બહુ સરસ છે, એ પણ જોઈ શકો છો. કારની હેડલાઇટ અંતર્ગો અરીસો છે. વાહનનો સાઇડ ગ્લાસ છે, બહિર્ગો અરીસો છે. બરાબર. આ રીતે એને માહિતી પણ તમારે આપવાની થાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી, હેક્ઝેનોલ અને ક્લોરોપ્રોપેન, HCCC, HHCl. બરાબર. હેક્ઝોન, CH3, CH2, 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 CH2. બરાબર. તે લખવાનું છે. અમીબા છે, ગુરુત્વ દ્રષ્ટિની ખામી છે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો હૃદય છે. અહીંયા આવી ગયું. સોરી, હૃદય છે. તો હૃદયની અંદર ઓપ્શન નંબર એ જમણું કર્ણક છે, જમણું સેપક છે. એમાં જમણું સેપક આવે. બીમાં ડાબુ સેપક આવે. સીમાં મિત્રો ફુફ્ફુસ ધમનીઓ આવે. ડીમાં મિત્રો આરોહી ધમનીકાંડ આવે. એની અંદર જમણું કર્ણક આવશે. એફની અંદર ફુફ્ફુસ શિરાઓ આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.